આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે સુરતમાં 5 વર્ષનો બાળક ટ્રકની અડફેટે આવ્યો હતો। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે સુરતમાં 5 વર્ષ બાળક ટ્રકની અડફેટે આવતા બાળકનો હાથ કપાયો છે। સાથે જ કહી શકાય કે પાંડેસરામ વિસ્તારની આ ઘટના સામે આવી છે। ટ્રકનું ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું। તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બાળક રમતા રમતા રોડ પર આવી ગયો હતો અને તે સમયે ટ્રકની અડફેટે બાળકનો હાથ પણ કપાયો છે। બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરત ખાતે 5 વર્ષીય બાળક ટ્રકની અડફેટે આવતા તેનો હાથ કપાયો હતો, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સમગ્ર બનાવ બન્યું છે તે સમગ્ર બનાવને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે। સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં 5 વર્ષીય જે બાળક છે તે પોતાના ઘરે મંદિરે જવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન સોસાયટીમાં ટ્રક અડફટે તેમનો હાથ જે છે તે કપાઈ ગયો હતો। આ સમગ્ર ઘટના જે છે તેમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। મહત્વનું કહી શકાય કે સુરતમાં ડિંડોલી વિસ્તારની આ ઘટના છે। આ જે બાળક છે તે બાળકનું નામ ગૌતમ છે અને ગૌતમ દરરોજ માટે તે પોતાના ઘરેથી મંદિરે જતો હોય છે। ડિંડોલી વિસ્તારમાં આવેલું આ શિવનું મંદિર છે જે શિવ મંદિરની અંદર દરરોજ માટે આ ગૌરવ જે છે તે દર્શન કરવા માટે જતો હોય છે અને પોતાના ઘરેથી વહેલી સવારે જ તે મંદિરે જવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન અચાનક જ સોસાયટીની બહાર નીકળતાની સાથે જ એક ટ્રક સીધો જ તેમના પર ચડી ગયો હતો। એટલે કહી શકાય કે ટ્રકે આ ગૌરવ જે છે તેમને અડફટે લીધો હતો અને આ અકસ્માતમાં જે ગૌરવ નામનું જે આ બાળક છે 5 વર્ષીય બાળક તે ટ્રક નીચે આવી ગયો હતો। ગંભીર રીતે તેમનો હાથ જે છે ટ્રકના વ્હીલની નીચે આવી ગયો હતો અને દબાઈ જવાથી આ બાળક જે છે તેમનો હાથ જ છૂટો પડી ગયો હતો। મહત્વનું કહી શકાય કે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને માથા, પગ તેમજ હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। જેથી તાત્કાલિક સ્થાનિકો દ્વારા તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। આ ગૌરવ જે છે તેમનો હાથ પણ પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને આ બાળક જે છે તેમને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય કે 5 વર્ષીય બાળક જે છે તેમનો હાથ કપાયો છે જેથી તેમનો હાથ ફરીથી આ સર્જરી કરવા માટે તેને લાવવામાં આવ્યું છે અને આ બાળક જે છે તેમની સર્જરી હાલ શરૂ કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર ઘટનામાં આ ટ્રક ડ્રાઈવર જે છે તે પૂરપાટ ઝડપે સોસાયટીમાંથી પસાર થતો હોય છે અને તે દરમિયાન આ બાળક તેમની અડફટે આવી જાય છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। બાળક રોડ પર જાય છે તેવું જ અકસ્માત જે છે તે સર્જાય છે અને ટ્રક અડફટે આ બાળક આવી જાય છે। મહત્વનું એ પણ કહી શકાય કે આ સમગ્ર ઘટનામાં ટ્રક ચાલક જે છે તાત્કાલિક ટ્રક રોકી દે છે પરંતુ આ બાળકના હાથ પર જ વ્હીલ આવીને ઉભું રહી જાય છે જેના કારણે ખૂબ જ વજન અને લોડેડ ટ્રક હોવાથી આ બાળકનો હાથ જ શરીરમાંથી છૂટો પડી ગયો હતો। સમગ્ર મામલે હાલ બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે અને આ બાળક જે છે તે અકસ્માતની ઘટનાને લઈને હોસ્પિટલના બિછાને પડ્યું છે કે સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। જી ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કેમ અને કઈ રીતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે? ચોક્કસ જે પ્રકારે જોવા જઈએ તો આ જે ટ્રક જે છે તે સોસાયટીમાં પસાર થયો હતો ને સોસાયટીમાં પસાર થતાની સાથે જ આ બાળક સોસાયટીમાં જઈ રહ્યો હતો તે દરમિયાન જ આ બાળકની સાથે અકસ્માતની ઘટના બની છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સરકાર દ્વારા જે કાયદો બહાર પાડવામાં આવ્યો છે અને 10% જે કાયદો લાવવામાં આવ્યો હતો પરંતુ તે રદ કરવામાં આવ્યો છે। સતત આ પ્રકારે અકસ્માતો થતા રહે છે અને તેના જ કારણે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે ફરીથી એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આ બાળકનું ટ્રક અડફટે આવ્યું છે અને તેના જ ટ્રક અડફટે આવતાની સાથે હાથ જે છે તે સરથી છૂટો પડી ગયો છે। ત્યારે હાલ પરિવાર દ્વારા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ બાળક છે તે બાળકને પણ તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જોકે મહત્વનું કહી શકાય કે આ બાળક હિંમત વાળું છે કારણ કે અત્યાર સુધીમાં તેમના માથામાં અને હાથ અને પગમાં જે ઘા વાગ્યા છે તે ઘાનું જે કહી શકાય કે સર્જરી છે તે કરવામાં આવેલી છે। માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ત્યાં પણ 3 થી વધારે સ્ટીચ આવી છે તેમજ હાથ જે છે છૂટો પડી ગયો છે તેમની પણ સર્જરી છે તે કરવામાં આવેલી છે। એટલે કહી શકાય કે અવારનવાર સુરત શહેરમાં આ પ્રકારે અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે અકસ્માતો રોકવા માટે સુરત શહેર પોલીસ દ્વારા પણ નવતર અભિયાન જે શરૂ કરવામાં આવતા હોય છે તે ચેકપોસ્ટ સહિતની જે વસ્તુઓ જે છે આવતી હોય છે ને જે નો એન્ટ્રીમાં આ પ્રકારે મોટા વાહનો શહેરમાં પ્રવેશતા હોય છે તેની સામે પણ કાયદો લગાડીને કાયદાકીય કાર્યવાહી કરતા હોય છે પરંતુ આ પ્રકારના અકસ્માતોમાં ડ્રાઈવરોને જે છે તે વધુ ને વધુ સજા થાય તે પ્રકારની જોગવાઈ જે સરકાર દ્વારા કરવામાં આવી હતી તેને લઈને અનેક જગ્યાએ વિરોધ થયો હતો। ત્યારે આ પ્રકારની જે કાયદો અને વ્યવસ્થા છે તે ફરીથી લાગુ કરવામાં આવે તેની
તેવી તેના પરિવારજનની પણ માંગ છે. કારણ કે આ પ્રકારે જે ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે તે ડ્રાઈવરને સજા થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી પરિવારો પણ માંગ કરી રહ્યા છે. જી. જી, બાળકનો હાથ કપાઈ ગયો છે, બાળક હાલ સારવાર હેઠળ છે, કેવી તેની હાલત કેવી છે બાળકની? હાલ જે બાળક છે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું છે, અને હાલ તેમનો જે હાથ છૂટો પડી ગયો હતો તે હાથને પણ લાવવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે તેમના હાથને ફરીથી તેમની સર્જરી કરવામાં આવેલી છે. અને કહી શકાય કે આ ડોક્ટરો દ્વારા જે પ્રકારે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક મહાન છે તેમનો હાથ ફરીથી સક્રિય થઈ જઈ શકે છે તે પ્રકારની સર્જરી પણ ડોક્ટરે શરૂ કરી દીધી છે. અને હાલ ઓપરેશન થિયેટર ની અંદર આ બાળક જે છે કહી શકાય કે માત્ર 5 વર્ષનું છે ને ગૌરવ નામ છે. બાળક હિંમત વાળું કહી શકાય, કારણ કે પોતાનો હાથ છૂટો પડી ગયો છે તેમ છતાં બાળક રડ્યું સુધા નથી, અને હોસ્પિટલથી ઘરથી હોસ્પિટલ સુધી આવ્યું છે. તેમ છતાં આ બાળક જે છે તેમણે પોતાના ચહેરા પર આ પ્રકારનો ભાવ જોવા નથી મળ્યો. પરંતુ કહી શકાય કે જે પ્રકારે આઈસર દ્વારા જે ટેમ્પા દ્વારા તેમને અડફટે લેવામાં આવ્યું છે, ખૂબ જ ખરેખર ખરાબ કહી શકાય કે ગંભીર બેદરકારી ડ્રાઈવરની કહી શકાય. જે પ્રકારે બાળક બજારમાં જતું હતું તે દરમિયાન જ આ પ્રકારની ઘટના બની છે, ત્યારે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ બાળકને સિવિલમાં લાવવામાં આવ્યું છે. અને ડોક્ટરો પણ જે પ્રકારે આ બાળકને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ હાલ કહી શકાય કે આ બાળક જે છે તેમની સારવાર ચાલી રહી છે, અને બાળક હાલ સામાન્ય છે. પરંતુ હાલ જે આ બાળકને હાથને લઈને સર્જરી કરવામાં આવી રહી છે, જેને લઈને સર્જરી વિભાગમાં આ બાળકને એડમિટ કરવામાં આવ્યું છે, અને ઓપરેશન જે છે તે ચાલી રહ્યું છે, જેથી કરીને બાળકને ઓપરેશન થિયેટરમાં રાખવામાં આવ્યું છે. સમગ્ર કહી શકાય કે 12 કલાક ડોક્ટરનો ઓબ્ઝર્વેશન હેઠળ આ બાળકને રાખવામાં આવશે, અને ત્યારબાદ આ બાળકને જે છે તે વધુ સારવારની જરૂર પડે છે કેમ તે અંગે પણ રિપોર્ટ કરવામાં આવશે. હાલ આ બાળકને સર્જરી અર્થે સર્જરી રૂમમાં એડમિટ કરવામાં આવ્યું છે, અને હાલ બાળકની સારવાર જે છે ચાલી રહી છે. ત્યારે ઓપરેશન બાદ જ માલુમ પડશે કે બાળકની તબિયત સુધારા પર છે કે વધુ સર્જરી કરવાની જરૂર છે. જી. તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં 5 વર્ષીય બાળકને ટ્રકની અડફેટે આવ્યો હતો, જેમાં તેનો બાળકનો હાથ કપાયો છે. ટ્રકનું ટાયર બાળકના હાથ પર ફરી વળ્યું હતું. ક્યાંક ને ક્યાંક ટ્રક ચાલકની પણ બેદરકારી સામે આવે છે, કારણ કે રસ્તો છે, સોસાયટી છે, અને પૂરપાટ ઝડપે ટ્રક આવી રહ્યું છે. બાળક રમતા રમતા રોડ પર આવી ગયું હતું. તેને બ્રેક મારવાની પણ ફરજ પડે છે, પરંતુ ટ્રક ચાલક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, અને સાથે જ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે.